જય શ્રી મહાકાલ, જય દ્વારકાધીશ. તો પહેલાં તો આજની તારીખ 15મી ઓગસ્ટ, તો હેપી ઇન્ડિપેન્ડન્સ ડે બધા મારા ફેમિલી સબસ્ક્રાઈબર્સને. તો આજની આપણી જર્ની થવાની છે 22/9/24 જામનગર બાંદ્રા હમસફર એક્સપ્રેસમાં. તો ટોટલ અહીંયા કોચની જો વાત કરીએ તો 12 કોચ થર્ડ એસીના છે અને 8 કોચ છે જે સ્લીપરના રહેશે. તો આમાં કાંઈ સેકન્ડ એસી કે ફર્સ્ટ એસીનો કોચ આપેલો નથી. તો ચાલો, હજી તો વાર છે, આપણે ટ્રેનના ગેટ પણ નથી ખુલ્યા, પણ આજે સાતમ હોવાના કારણે કાલે આઠમ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો દિવસ છે અને આપણે અહીંયા જામનગરથી દ્વારકા રૂટ ગયો છે. તો ભાઈ અત્યારે જે ટ્રાફિક છે, ક્રાઉડ છે, બહુ ભાઈ ખતરનાક છે. જોવા હું એક તમને નાથદ્વારાની ક્લિપ બતાવું છું ભાઈ, જનરલની બહુ ખતરનાક છે અને એમાં પણ આગળ બ્લોક છે. ટ્રેન્સ બધી 2 થી 3 કલાક મોડી ચાલી રહી છે. બાકી ભાઈ આજનો જે ક્રાઉડ છે ને યાર, બહુ ડેન્જર છે, બહુ ખતરનાક છે. ચાલો, ટ્રેનના ગેટ ખુલશે ત્યારે હું તમને હવે આગળ બધી ઇન્ફોર્મેશન આપું, તેમનું ઇન્ટિરિયર બતાવી દઉં. તો ભાઈ આ રહ્યું આજની આપણી જર્નીનું WAP7 વડોદરા લોકો સેટનું લોકોમોટિવ, જે બાંદ્રા સુધીની સફર આપણને આજે કરાવવાનું છે. તો આ રહ્યો આજનો આપણો કમ્પાર્ટમેન્ટ આજની જર્નીનો S127 અપર સીટ. બાકી જો તમને હું અહીંયા વાત કરું આ હમસફર એક્સપ્રેસની, તો વીકમાં 3 વાર ચાલશે, શુક્રવાર, રવિવાર અને મંગળવાર. તો પછી પ્રાયોરિટી તો ભાઈ 1 મિનિટના માઇનોર એવા ડિલે સાથે આજની આપણી હમસફર એક્સપ્રેસનો જામનગરથી ડિપાર્ચર થઈ ગયો છે. તો ભાઈ માત્ર 9 કિલોમીટરની જર્ની કર્યા બાદ આપણે પહોંચી ગયા છીએ હાપા રેલવે સ્ટેશન ઉપર. હાપા રેલવે સ્ટેશન બહુ ઇમ્પોર્ટન્ટ જામનગર સિટીનું રેલવે સ્ટેશન બની જાય છે, કેમ કે જે મેન યાર્ડ છે તે હાપામાં જ આવેલું છે અને બાકી જે વોશિંગની ને એ બધો પ્લાન્ટ છે તે હાપામાં જ છે. તો આના માટે એવું નથી કે પ્લાન્ટ માટે, પણ પહેલાં જ્યારે ડીઝલ સેક્શન હતો આ રૂટ સિંગલ લાઇન, અને અત્યારે તો ઇલેક્ટ્રિફિકેશન થઈ ગયું છે, પણ ત્યારે છે ને ડીઝલનું ફિલિંગ પણ અહીંયા હાપા જ રેલવે સ્ટેશન ઉપર થતું હતું. તો ચાલો ફટાફટ આપણે બોટ કરીએ, 2 જ મિનિટનો આપણી પાસે ટાઈમ છે. લાઈન એકદમ ક્લિયર આપેલી છે ભાઈ. આ છે હાઈ પ્રાયોરિટી ટ્રેનનો ફાયદો, કે તમને પ્રાયોરિટી છે ને ટ્રેનમાં પહેલાં મળશે જોવા તમને આમાં. બાકી જો ઓલરેડી ગ્રીન સિગ્નલ આપી જ દેવાય છે, જ્યાં ટ્રેન ઊભી રહેશે ત્યાં હજી ઊભી રહે, બસ 2 મિનિટ ન થાય હજી ત્યાં તો પાછું સિગ્નલ ગ્રીન. બહુ હાઈ પ્રાયોરિટી.
બાકી આપણી ટ્રેન હાલ આવી ગઈ છે રાજકોટ જંકશન રેલવે સ્ટેશન પર. રાજકોટ જંકશન તો તમને ખબર જ છે, આપણે અહીંયાથી એક સોમનાથ લાઈન અલગ થાય છે, તેના માટે જંકશન બની જાય છે. અને ભાઈ બાકી સ્પીડ તો બહુ સારી મેન્ટેન કરેલી હતી, પણ ચણોલ પછી જે છે ને સાવ ટ્રેનને 30થી 40ના સ્પીડે લઈ આવવામાં આવી હતી, કેમ કે ખબર નહીં કાંઈ ટેકનિકલ ઇસ્યુ હોય કે કાંઈ ફોલ્ટ હોય. તો બાકી જો અત્યારે હાલ આવી ગઈ છે જામનગર ઇન્ટરસિટી, વડોદરા જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ. તો આપણે રાજકોટ જંકશનથી જમવાનું મંગાવી લીધું હતું, અને એમાં જો એક આવી રીતના એક બટેટાનું શાક છે, એક મિક્સ વેજ છે, રોટલી, કઢી, ખીચડી, એક મિષ્ટાનમાં લાડુઓ પણ છે, પણ એ આગમાં તો એમાં કઢી મિક્સ થઈ ગઈ છે, અને સંભારો અને એક છાશની બોટલ આપવામાં આવશે. માત્ર 160 રૂપિયાની થાળી મળશે તમને રેલવે સ્ટેશનના એક્ઝેક્ટ બહારેથી. તો ચાલો અત્યારે સાંજનો ડિનર કરી લઈએ. તો ભાઈ આપણી ટ્રેન અત્યારે પહોંચી ગઈ છે વાંકાનેર જંકશન રેલવે સ્ટેશન ઉપર. વાંકાનેર જંકશન એટલા માટે બની જાય છે કેમ કે અહીંયાથી એક મોરબી લાઈન અલગ થઈ જશે ભુજની કનેક્ટિવિટી માટે. જે આપણે હમણાં આગળ વિડીયો બનાવ્યો હતો કે આપણે જે ટ્રેન ચાલુ થઈ હતી રાજકોટ ભુજવાળી પાછી, એ રૂટ ઉપર જાય છે. હાલ તો જો કે બંધ કરી દીધી છે, અને બાકી ખબર નહીં, કેમ કે હું જ્યારે રાજકોટ રેલવે સ્ટેશન ઉપર જ્યારે આપણે ડિપાર્ટ થઈ ટ્રેન ને બરાબર કોકે ઇમરજન્સી ચેન પુલિંગ કરી નાખી હતી, 10-15 મિનિટ સુધી ટ્રેન ન્યા રહી. પછી આપણે જમવાનું રિવ્યૂ કરવા વયા ગયા હતા. જમવાનું બાકી બહુ વ્યવસ્થિત હતું, સરસ હતું, મજા આવી. તમે પણ અમૃતમાંથી મંગાવી શકો છો. અને બાકી હવે તો આપણે રેસ્ટ કરશી, અને બાકી હું જેમ બને એમ સવારે વહેલો ઉઠીને તમારી સાથે કનેક્ટ થઈશ. અને આગળ જે હવે હાઈ સ્પીડ રન છે વડોદરા સેક્શન, અમદાવાદ સેક્શન, જે બધી 130 વાળો રહેવાનો છે આ હમસફરનો, તે સવારનો હમસફરનો જે હાઈ સ્પીડ રન છે તે આપણે એન્જોય કરીશું. તો ચાલો અત્યારે ગુડ નાઇટ બધાને, આપણે સીધા હવે સવારે મળીશું. ભાઈ ગુડ મોર્નિંગ બધાને. પહેલાં તો આપણે હાલ પહોંચી ગયા છીએ સુરત રેલવે સ્ટેશન ઉપર. જો આજની વાત કરી, જો સુરત તો 5:25 અરાઇવલ ટાઈમ હતો, પણ 5:10 આપણને આઉટરમાં આવીને ઊભા રાખી દીધા હતા. બાંદ્રા હમસફરને ટાઈમ તો બહુ ઝાઝો આપેલો છે હાલ, પણ જ્યાં હોય ત્યાં આઉટરમાં 5 થી 10 મિનિટ ઊભી રાખીને પછી ટાઈમે એને અરાઇવ કરાવી દે છે સ્ટેશન ઉપર. તો બાકી આજે થઈ ગઈ છે 8મ 16 તારીખ શ્રી કૃષ્ણ જન્મોત્સવની. તમને અને તમારા પરિવારને બધાને બહુ બહુ ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. હવે આપણી ટ્રેન આવી ગઈ છે જામનગર બાંદ્રા હમસફર એક્સપ્રેસ વાપી રેલવે સ્ટેશન ઉપર. અને હવે જો અહીંયાથી વાત કરું બોરીવલીની, તો 138 કિલોમીટરનો નોન સ્ટોપ રન રહેવાનો છે આજની આપણી હમસફર એક્સપ્રેસનો. તો ચાલો હવે હાઈ સ્પીડ થોડુંક જોશે આપણે રન. બાકી વરસાદ પણ છે થોડો ઘણો, અમુક ટાઈમે બારે કેમેરો કાઢવામાં પણ પાણી થઈ જાય છે કેમેરો સાવ. તો ચાલો બાકી જર્ની તો તમે એન્જોય કરો જ છો.
અત્યારે આપણી ટ્રેન આવી ગઈ છે આપણા લાસ્ટ સ્ટોપ બોરીવલી રેલવે સ્ટેશન ઉપર અને હવે આપણું છેલ્લું સ્ટોપ આવશે બાંદ્રા, જે આપણી ટ્રેન ટર્મિનસ થઈ જશે બાંદ્રા ટર્મિનસ. અને બાકી આગળ ટ્રેન છેલ્લે જે બધી એક્સપ્રેસ હોય તે જશે મુંબઈ સેન્ટ્રલ સુધી. અને સાવ જો લાસ્ટ સ્ટોપ આપણું વેસ્ટર્ન લાઇનનું જો વાત કરું તમને તો તે છે ચર્ચગેટ. એટલે કે ચર્ચગેટથી ચાલુ થઈને આપણે ઓખા, પોરબંદર કયો કે પછી સોમનાથ કયો, એ બધી વેસ્ટર્ન લાઇન છે. તો આ આખી વેસ્ટર્નનો એક ભાગ કહેવામાં આવે છે. તો ચાલો હવે બાકી આપણે બાંદ્રા હમણાં પહોંચી જશે થોડીક વારમાં. બહારની મુંબઈ લોકલ પણ ચાલુ છે, પેરલાલ પણ હમણાં તમને બતાવું. તો ભાઈ ફાઇનલી આપણે 812 કિલોમીટરની જર્ની કર્યા બાદ આપણે પહોંચી ગયા છીએ બાંદ્રા ટર્મિનસના પ્લેટફોર્મ નંબર 4 ઉપર આજની હમસફર એક્સપ્રેસ. તો ચાલો કેવી લાગી આજની જર્ની? એન્ડ ટુ એન્ડ જર્ની હતી. અને આ જો તમને ભાડા જણાવી દઉં, આ ટ્રેનનું સ્લીપરનું છે 520 રૂપિયા અને થર્ડ એસીનું છે 1375 રૂપિયા. તો ચાલો હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. અને બાકી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ ને વિડીયોને હાઈપ આપતા જાજો. તો ચાલો, જય દ્વારકાધીશ, જય શ્રી મહાકાલ.